બેન થોડા ખીજમાં આવી જાય, એક્સિડન્ટ થયું ને તેને ખબર કઢવા જઈએ છીએ. મારા ઘરે રોકાવાનું આટલા બધા મશીનો છે, આ બધા એ જ કામ કરે છે. તો સબસ્ક્રાઇબર મિત્રને હશે ને મળે ને બહુ મજા આવી ગઈ. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે સુરતમાં સવારમાં શિરામણ કરવા બેસી જાય ને રાજભાઈ અમારા હાટું હું લાવ્યા જો મસ્ત મજાનું સેવ ખમણ ભાખરી સા બધા શિરામણ કરવા બેસી જાય. કેમ અમારા ઝીનુબેન, કેમ ઝીનુબેન જાગી જા કા શિરામણ કરવી ને? હા સંદીપ કેમ છે? રામ રામ ફેમિલી ને. તો અત્યારમાં નાસ્તો કરવા બેસી ગયા તા બધા નાસ્તો કરવા. હા આજ તમારા બેન ના ઘરે જવું છે ને? આટા મારવા હમણાં બધે. હા તો આજે છે ને ઘણી જગ્યાએ જવાનું છે. તો હાલો હવે બધા કન્ટિન્યુ વિડીયોમાં બરાબર રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સંદીપે છે ને એક કાંડ કરી નાખ્યું. હું તમને કહું, આખું એક બુતાન તોડી નાખ્યું. જો બુતાન તોડી નાખ્યું. આજે બુતાન તોડવાનું મન થયું હતું તમને? તૂટી ગયું તો તૂટી ગયું. ટાંકી ચાલો સારા મને અહીંથી તોડી નાખ્યું કા? અહીંથી બાંધું ને એટલે બાંધું હું ટાંકું ને. તો હાલો સંદીપને છે ને બુતાન, સંદીપને નહીં, સંદીપના શર્ટને બુતાન ટાંકી દઉં ફટાફટ. નહીં તમને નહીં. તો હાલો ફટાફટ બુતાન ટાંક્યો. વિજયભાઈને ફોન કર્યો કે હમણાં આવે છે લેવા, એમાં ફોન કરી દઈએ. આવું છે એમ ને? આપણે પેલા 4 થાય તો ફોન કરે ને. હા એ વાત થશે. જવું છે પણ થોડુંક અહીંયા કામ છે તો કરવા લાગીએ ને, કેમ કે ભાવબેન એકલા છે એટલે હાથે બધા કામ કરવા લાગીએ એટલે એ પણ નવેરા થઈ જાય એમ. તો હાલો ફટાફટ થોડુંક ઘરનું કામ છે, વાસણ ઉટકવાના છે, થોડા કપડાં ને એવું બધું છે તો કામ કરનાર છે ને પછી જઈએ બેનની ઘરે આટો મારવા. કા બેનના ઘરે નહીં, ઘણે ઠેકાને જવાનું થાય પણ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. કેની ઘેર જવાય એ તમને દેખાડશું. વિજયભાઈએ કીધું કે તમને ફોન કરજો, હું લઈ જાય. તો આવું હોશિયાર કે હું તને છે ને હાલીને સુરત દેખાડું. હવે હું કોઈ દી સુરત ન જોઈ કાંઈ ને પણ ગળ્યું તો બધાને એક હરેચ્યું જ હોય. હાલીને લઈ જાય. બોલો એ પણ ક્યાં જવાનું છે? અમારા વિજયભાઈ છે ને એના કાકાજી હરા છે, કાકા છે, એના ખબર કાઢવા જવાનું છે. એક્સિડન્ટ થયું ને તેને ખબર કાઢવા જઈએ છીએ તો મને હાલીને લઈ જાય. બોલો કેટલું હેલા ફેમિલી ખબર કાઢી લીધા છે ને હવે જઈએ છીએ વિજયભાઈ ના ઘરે. કેમ વિજયભાઈ, સારું ને? હા મારને હાલીને આવો. ચાલો ફટાફટ જઈએ હવે કૈલાસબેન ના ઘરે. ફાઇનલી ફેમિલી પહોંચી ગયા છે અમારા કૈલાસબેન ના ઘરે. તો કેવી રીતે રૂમ નહીં છે ને તમને દેખાડી દો. હાલો હોમ ટૂર કરાવી દો બેન રૂમનું. તો આવી રીતે જો સુરતમાં રૂમ હોય. આ હાડીઓના થપ્પા છે. આમ જો આ બધી હાડી છે, કેમ કે આવું ટીપકી ને એવું બધું લગાડવાનું હોય ને આવી રીતે લેસ ને એવું. તો એવી રીતનું છે ને કામ કરે છે અમારા બેન ને ઈ. તો એનું મશીન પણ છે. જો આ બધું ટીપકી લગાડવાનું છે ને. કેમ છે? સારું છે ને? સુરતમાં આવીને મજા? તો વાંધો નહીં. દિવાળી હે વિજયભાઈ? દિવાળી ત્યાં સુધી નહીં એવું છે? તમારા બેન છે ને ટીપકી ટીંગ હે કથા કરવી ને કાને બોલાવવા. હા ત્યાં સુધી નહીં એમ? તો નો આવે તો કથા કરીને બોલાવજે. સાઈ ને એમ ને? હા સાંભળો એટલે તમારા ભાઈ હું કે તમે ત્યાં ટાકો કે હે સોટાટા ટીપકી તો એવું છે એમ ને? ફિટ કરવાનું બાકી છે. તો આવી રીતે કામ કરે ને. આમ જો આવી રીતે એનું રસોડો ને એવું હોય. સિટીમાં કેવું ટૂંકું એક રૂમમાં બધું રસોડું ને એવું બધું આવી ગયું. તમારા બેન ને એ છે ને અહીંયા સુરત રે. સંદીપના હગા બેન છે કા? આ વેસલો નંબર આ મારા હગા નણંદ છે હો. પાછા તમે કમેન્ટ કરશે એ કયા બેન. તો એ છે ને સંદીપના વેસલા બેન છે કા? મોટા બેન છે આશુબેન, પછી સૌથી નાના બેન છે ખારીવાળા, અને વેસલા બેન છે અમારે આ કા કૈલાસ બેન કોટામય વાળા. તો ના આવ્યા છે અમે આટો મારવા, કેમ કે બેન ના નથી આવ્યા ને તે બેન થોડા ખીજમાં આવી જાય. એ કે કેટલા ફોન કર્યા, કાલ અમે કે ઘણી વાટ જોઈ પણ કાલ આમાં આટા મારવા વહી જતા એટલે હવાણું નહીં. એટલે જો અત્યારે બેન ની ના આવી જાય. કેમ ઈશ્યુ સારું ને? તો વાંધો નહીં. ભણવા જાવ કે? હા તો વાંધો. કેટલું ભણો? 8મું ભણો એમ ને? 9માં આવ્યા. તો તમે ક્યાં રહો? ધાબા ઉપર? હા ઉપર. એવું છે એમ ને? તો આ છે ને એ અમારા વિજયભાઈ ના મોટા ભાઈ ની છે. તો બધા અહીંયા એક જ ઓલામાં રહે છે. તો બેન ની ના ઘડીક બેઠા ને હવે જાય છે બીજાને ઘેરે. કેમ કે છે ને અહીંયા આવીએ ને એટલે ઘેર બધે જવું પડે, નકર છે ને દુઃખ લાગે. કા બેન? એવું છે એમ ને?
હાલો તો હવે બધે છે ને આટો મારી આવીએ અને અહીંયા છે ને બધા ઘરના અમારે ઘણા રે સુરત એટલે બધા ના જવું જ પડે કા સંદીપ હાલો હાલો આવ્યા તા ઘુમરો મારી આવી આયો હાલો ઘુમરો મારી આવીએ ઘુમરો તો હાલો જઈએ અમારે ઈશુબેન અમારે હારે આવે કા ઈશુબેન હાલો ફટાફટ હવે જાય ફેમિલી અમે આવી ગયા છીએ અત્યારે એમ કહેવાય ને કે સબસ્ક્રાઈબર મિત્ર છે ને આમ કુટુંબભાઈ છીએ તો અહીંયા આટો મારવા આવ્યા છે ને એવડા બધા કામ કરે છે અહીં સુરતમાં વધારે શું કામ હોય તમને કહું આ હાડિયુંનું આમ જો આવડા છે ને ટીપકી ટાકે કા ચોટાડવાની હોય ને કેમ છે સારું છે ને લગ્નમાં ભેરા થયા હતા કા તો અહીંયા આટો મારવા આવ્યા છીએ કેમ કે આવડા છે ને એ અમારા વિજયભાઈને ના કાકાની ઈ જ થાય તો અહીંયા આટો મારવા આવ્યા તો આવડા છે ને અહીંયા એકલું ટીપકીનું જ કામ કરે આમ જો એટલે ટીપકી છે ને સોટાડે પછી આ મશીન છે ને એ લગાડે કા આડી હું તમને દેખાડું જો એટલી બધી હાડીમાં એક યારે સોટાડી દેવાનું એવું હોય ને એકલું આવું જ હે 5 સાડીમાં એમ ને તો 5 સાડીમાં આવી રીતે ટીપકી લગાડે અને પછી સોટાડે આડી મશીન આવશે ને હું તમને દેખાડે અહીંયા હતા જો આ બેન લગાડે હામ બેઠવાનું હોય ને તો આવી રીતે હામ બેહવાનું આ બેનનો વારો આવે ત્યારે આવડે ને આમ જો મશીન મૂકવાનું જો આવી રીતે મશીન મૂકી દેવાનું એટલે ચોટાડાઈ જાય એમ ને ગમ લાગી જાય ને આ હવે આ બેન છે ને પાછું ફિટિંગ કરશે એટલે ટીપકીને ઓલી પટ્ટી લગાડશે કા એવી રીતનું તો આવી રીતનું છે ને સુરતમાં બહુ વધારે કામ હોય લ્યો લાગી ગઈ ગરમ હોય કે હે એવું છે તો આવી રીતે છે ને ટીપકી લાગી ગઈ જો આવું અટાણે હાડીમાં કામ છે કેટલી બધી હાડીઓ છે આ ભાઈ હું હેકેલવા લાગી કે હે આ ભાઈ હેકેલે જો કેમ છે સારું છે ને તો વાંધો નહીં કેમ છે તમારે સારું છે કે તો વાંધો નહીં આમ જો આવું હેકેલે છે ને આવું બધું કામ છે તો આટો મારવા આવ્યા તો હું કહું હાલો તમને દેખાડી દઉં અહીંયા છે ને ટીપકી લગાડે મેં કેમ કે છે ને પહેલી વાર જોયું આવી રીતે ટીપકી લગાડે ને એવું હોય ને મશીનમાં તો મેં પહેલી વાર જોયું તો કોણ કોણ આવું કામ કરે એ કમેન્ટ કરીને કહેજો આમાં તમારે કેટલાનું કામ થાય અરે તમારે ઘરનું છે કા એવું છે એમ ને હે 600-700 થઈ જાય એક દિવસનું એમ ને તો એટલું કામ થઈ જાય છે ઓલા બેન છે ને એ આવે છે કામ કરવા ને આવડાનું ઘરનું છે હે મહિનાનું એવું છે એમ ને તો સુરતમાં જો આવું કામ કરે ને બધાય તો 14,000 નું કામ થઈ જાવ તો અમુકને વધારે થતો અમુકને ઓછું થતું જેવી મહેનત એવું કા તમે શું કામ કરો એવું એમ ને સીટું કટિંગ કરવાનું કેવી રીતનું હોય એવું છે એમ ને તો આ સીટું છે તો એ કટિંગ કરે આ બેન કા ને એના મમ્મી લગાડે સીટું એવી રીતનું છે સંદીપ આવી ગયા જો હવે બધાને છે ને આવું જોવું બહુ ગમે એક જગ્યાએ તો બેહીને હવે બીજી અમારા સબસ્ક્રાઇબર મિત્રની ઘરે આવ્યા હતા કેમ છે સારું છે ને મજામાં હો એકદમ મજામાં તો વાંધો નહીં અમારા વિડિયા જોવે છે તે વળખાઈ જાય વધારે મજા આવી ગઈ હે તમને મળે ને મને વધારે મજા આવી એમ કયો તો એને બેન અમને ઓળખી જાય કે અમે તમારા વિડિયા જોઈએ છીએ તો પછી અમે બેન ને આવ્યા છે આટો મારવા કા સુરત આવ્યા હોય તો એકાય સબસ્ક્રાઇબર મિત્ર મૂકવા નથી પણ જો કાંઈ પણ ભૂલાઈ જાય ને તો પ્લીઝ માફ કરી દેજો કેમ કે છે ને પાછી ખેલે આવશું ને તો બધા મુલાકાત કરશું એવું થાય એટલે અમારે ઘરે રોકાવાનું જો રોકવાના અટાણથી ઓર્ડર આપી દીધા છે તો આવું છે તો બેન આરે છે ને મળીને આજ બહુ મજા આવી અને આમ જો આ તમારા છોકરીની છે ને એવું છે એમ ને છોકરો એવું છે એમ ને હાલો આમ જાય હા આવજો પાછા મુલાકાત કરશું પછી હો ઓ આ ખેલો ઉતાવળ છે એટલે હો ને હાલો ફેમિલી હવે અમે જઈએ બાય બાય તો ફેમિલી હવે આવી ગયા બીજી જગ્યાએ અને અહીંયા જો હાડીનું જ કામ જ્યાં હોય ને આમ જો આ બધી સીટ છે ને એ આવી રીતે કટિંગ કરે છે ઓલ પર કટિંગનું કામકાજ હાલે છે ને આવડા લોકોનું છે તો એવડા ને આવ્યા છે આમ જાઓ પૂથી ને અમારે ઢીંગલી તો અહીંયા બેઠા લે નાસ્તો કરે છે એવી રીતનું છે અને આવી રીતનું હાડીનું જ કામકાજ છે ને અહીંયા તો ઘણા બધા છે એક નહીં બે ને કેટલા બધા મશીન છે એક ધારો એનું જ કામકાજ છે આમ જો આ અમારા સબસ્ક્રાઇબર મિત્ર આવતા ઓળખી જાય કેમ સારું છે ને અમારે મજામાં હો આ બેન છે ને સીટ લગાડે હે હો હા જો એમ કે કામે આવવું હોય તો આવતા રહો એમ કે છે તો આવી રીતે આમ જો કેટલા બધા મશીનો છે આ બધા એ જ કામ કરે છે આમ જો છે ને ને અહીં એક બીજું છે આ શું છે એવું છે એમ ને તો આ છે ને સાવણો છે આવી રીતે ડાયમંડ ફિટ કરવાના હોય એમ ને આમ જો આ ડાયમંડ ફિટ કરેલા છે ને એવી રીતે ડાયમંડ ફિટ કરવાના હોય આ બધી ડાયમંડ છૂટા હોય ને ગમથી લગાવતા હોય એવી રીતનું હોય ને તો અહીંયા આવી રીતનું કામ છે અલગ અલગ બધે કામ છે આમાં તમે કેટલું કામ કરી શકો હે કેટલું કામ કરી શકો હે બાંધો પગાર છે એવું છે એમ ને એવું છે એમ ને 14,000 તમે કેટલું કામ કરી શકો આમાં કેટલા 14 એવું છે એમ ને બાંધા પગારમાં છે બધાય
એવી રીતનું છે ને આ બધા છે ને બાંધા પગારમાં છે. હું કહું હાલો આજ છે ને તમને કહું કે કેટલું કેટલું આ બધા કામ કરે, પણ અહીંયા છે ને બધા બાંધા પગારમાં છે. અને અહીંયા છે ને અમારા બેન પણ એક કામ કરે છે તો એને મળાવી દઉં. એનું નામ મારે સેમ ટુ સેમ છે દયાબેન. આના લગ્નમાં ડિસ્કો બહુ કર્યો હતો, તમને ભૂલાવાય નહીં દઉં. આવડે ને લગ્નમાં જો કેમ છે, સારું છે ને? તો વાંધો ને આ હતા ને જો પટ્ટી ને એવું લગાડે ડાયમંડ ને એવું. કેમ બેન? એ કામમાં વ્યસ્ત થઈ ગયા આમ જો. હે ઓ એ બેન આ બધાય છે ને અહીંયા સબસ્ક્રાઈબર મિત્ર બહુ બધા મળી જાય એટલે મજા બહુ આવી. કેમ છે, સારું છે ને? તો વાંધો નહીં. અહીંયા હતા ને અમારા વિડીયો જોવે છે. કેમ છે, સારું છે? અમારે મજામાં. જો તમને બધાને જોવા આવ્યા ને મળવા આવ્યા. તમે હવે અમારે ઘેર આવી જાઓ. અમે જો અહીંયા આવ્યા આવી જાઓ. હા તો આ બધા ઈ જ કામ કરે છે. હો હા કેમ છે, સારું છે ને? તો વાંધો નહીં, સારું છે ને? તો વાંધો નહીં. હવે ઘેર આટો મારવા આવી જાઓ. હો હા ને બધા જો નોખા કામ કરે. અમે બધા આટા મારવા આવ્યા છીએ કેમ કે હવે આ બધે કહીએ અમે મોકો મળ્યા જોવાનો. કેમ કે હું તો આવી રીતનું કામ છે ને પહેલી વાર જોઉં છું, પણ આ બધાને તો રેગ્યુલરનું હોય એવી રીતનું હોય. કેમ કે અમારા ગામડામાં તો કઈ આવું કામ હોય નહીં, એટલે બધા આટા મારવા આવ્યા છે. કેમ કે આ બધું છે ને અમારા કુટુંબીનું જ છે, એટલે બધા આટા મારવા આવે ગયું ને બધાને હારે મળાય પણ ગયું. કેટલા બધા ડાયમંડ છે. આ ડાયમંડ બધું સીટ છે ને લગાવવાનું આવે એ રીતનું. અહીંયા બધું અલગ અલગ કામ છે. તો આટા માર લઈએ બધી જ્યાં હોય ને ના કા સંદીપ? હા જોઈ લી બધા પહેલો આપણા માટે પહેલો છે જોવાનું. હા ફેમિલી અહીંયા પણ અમને સબસ્ક્રાઇબર મિત્ર મળી જાય. બહુ સબસ્ક્રાઇબર મિત્ર મળી જાય. બહુ મજા આવી અહીંયા. કેમ છે, સારું છે ને? તો વાંધો નહીં. આવડે છે ને ડ્રેસ નું કરે છે. કેવી રીતનું કરો છો દેખાડો તો જરા. આવી રીતે જો અહીંયા ડાયમંડ લગાડે તો આ બધું કામ કરે છે. નોખ કામ જો બધા આ જ કામ કરે. આ છે ડ્રેસ નો છે, ધાબા ઉપર સાડી નો છે, બધું નોખું છે. તો સબસ્ક્રાઇબર મિત્ર ને આ છે ને મળે ને બહુ મજા આવી ગઈ. આજ છે ને બહુ બધા સાથે બહુ મજા આવી સબસ્ક્રાઇબર મિત્ર સાથે. અને અત્યારે આવી ગયા છે અમે બેન ના ઘરે. આમ જો બેન રસોઈ બનાવવા માંડ્યા કા. કેમ કે આજ બેન ની ના જમવાનું છે. જમવાનું બેને કરી નાખ્યું ફટાફટ રેડી ને આવી રીતે મસ્ત મજાનું જમવાનું છે. તો આવો બધા તમે જમવા આમ જો જમવા બેઠી જાય. કેમ ઈશું? હા જો ને એના બજાર મારે જેમ ચશ્મા છે આમ જો. માથું દુખે? હે ન દુખે ને? મને છે ને માથું દુખે એવું થાય. કેમ બેન? જો બેન જમવા મીઠા આવડા જમી જમીને બેઠા છે એવું છે. હવે નો જમવું તો કાઈ નહીં. હાલો ભાઈજી તમે જમી લીધું ને એટલે કાંઈ વાંધો નહીં. તોય વાંધો નહીં આવે કેમ કે ઠેકાણે એકલી સોડા ને છાશ પીધું છે એટલે ભૂખ તો કઈ બહુ લાગી નથી. પણ તોય બેન પ્રેમથી બનાવ્યું છે અમારા માટે. બેન વે અને એને જેઠાણી વે બે વે દેરાની જેઠાણી વે અમારા હાટું મસ્તનું જમવાનું બનાવ્યું છે. તો ફટાફટ હવે છે ને જમી લઈએ. બેન ની નથી જમીને આવી ગયા છે અમે ભાવબેન ના ઘરે. ને ભાવબેન આમ જો કામ કરે. અહીં સંદીપ ને બેઠા. હે કપડાં ઘડી મારું છું. આ લોકો જમીન વૈયાવાનું હું હજી નવરી જ નથી થઈ. એવું છે. એ કપડાં છે ને હેકલવાનું કામકાજ કરે છે. અને બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું. તો આજનો વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલનો પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ. બધાને આવજો ભાઈ બેટા. સી યુ.